નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડલ, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। મિત્રો, જો તમારા ઘરની પ્રગતિ નથી થતી તો આ 19 કારણ જ તમારા ઘરની પ્રગતિ નથી થવા દેતા। બધા જ માણસ પોતાનું જીવન આગળ વધારવા માટે પ્રયાસ કરતો હોય છે। આના માટે તે હંમેશા મહેનત અને લગનથી પોતાના કાર્યને ગતિ આપતો હોય છે। તેમ છતાં પણ ઘણા લોકો જીવનભર આનો શિકાર બની જતા હોય છે। તે ઘણી બધી મહેનત કરે છે પણ તેમ છતાં તે અમીર બની શકતા નથી અને તેની ઈચ્છા સપના બનીને જ રહે છે। આની પાછળ ઘણા બધા કારણો છે જે મનુષ્યને અજ્ઞાનતાના કારણે સમજમાં આવતા નથી। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા બધા એવા કાર્યો છે કે એના કરવાથી ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ રહે છે અને માણસ પોતાના નસીબ ઉપર રડતો રહે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં પૈસા કમાવા છે તો તેને લક્ષ્મી માને પ્રસન્ન કરવા પડશે। મિત્રો, એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે સફળ થઈ જાય છે તો તેનો બેડો પાર થઈ જાય છે। તેમજ તેના જીવનમાં પૈસાની ક્યારેય કમી નથી આવતી અને તેના બધા જ કાર્યમાં સફળતા જ મળે છે। પણ મિત્રો, અમુક વાર એવું થાય છે કે વ્યક્તિને પોતાના જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે। આની પાછળ મુખ્ય કારણ આપણી આદત હોય છે। આપણી ઘણી આદત એવી હોય છે કે જેનાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે, જેના કારણે આપણે ગરીબીનો સામનો કરવો પડે છે। તો જો તમે પોતાની આદતોમાં સુધારો લાવો છો તો તમારા જીવનમાં બધું જ સારું થવા લાગે છે અને તમારા જીવનમાં ધનનું આગમન થવા લાગશે। જો તમે તમારી આદતોને સુધારી લેશો તો લક્ષ્મી માતા છે તમારાથી પ્રસન્ન થઈ જશે। આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી 19 એવી આદતો વિશે વાત કરીશું કે જેના લીધે તમને તમારા જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે। પણ જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ છે તમારી ઉપર બનેલો રહે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો। તો આવો મિત્રો, આપણે જાણીએ કે ઘરમાં ગરીબી આવવાના મુખ્ય કારણો કયા કયા છે। મિત્રો, પહેલું કારણ એ છે કે નહાવાની જગ્યાએ આપણે પેશાબ પણ કરીએ છીએ તો આ બહુ અશુભ માનવામાં આવે છે। જો મિત્રો આપણે નહાવાની જગ્યાએ પેશાબ કરીએ છીએ તો આનાથી ઘરમાં ગરીબી આવે છે। બીજું કારણ એ છે કે જો સ્મશાન ભૂમિ ઉપર આપણે જોરથી હસીએ છીએ તો તે બહુ અશુભ માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જઈને હસવા લાગે છે તો તે અશુભ કહેવાય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી એ વ્યક્તિના પરિવારનું પણ અપમાન થાય છે। જે પરિવાર શોકમાં પણ જતો રહે છે। જે પરિવાર શોકમાં છે, પરિવારમાં જઈને ક્યારે હસવું ન જોઈએ। તેમજ સ્મશાનની જે વિધિ હોય તેનું બધી રીતે આપણે પાલન કરવું જોઈએ। તેમજ આપણા પૂર્વજોની અસ્થિને પવિત્ર નદીમાં તેનું વિસર્જન કરવું જોઈએ। આથી આપણને સ્વર્ગમાં સ્થાન મળે છે તેમજ ભગવાન આપણાથી ખુશ થાય છે અને આપણા પૂર્વજોના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે। તેમજ ત્રીજું કારણ એ છે કે કોઈ પણ વૃક્ષની નીચે પેશાબ ન કરવું જોઈએ। ઘણા લોકો એવા હોય છે કે જે ગમે તે વૃક્ષની નીચે પેશાબ કરી નાખે છે, પણ મિત્રો, વૃક્ષની નીચે ક્યારે આપણે મળમૂત્રનું વિસર્જન ન કરવું જોઈએ અને ક્યારે પણ કોઈ વૃક્ષની નીચે ગંદકી ફેલાવી ન જોઈએ। તેમજ ખાસ કરીને વડલો, પીપળો અને બીલીપત્રના વૃક્ષની નીચે આપણે આવી વસ્તુ ન કરવી જોઈએ। આવું કરવાથી વ્યક્તિ છે એ ગરીબીમાં ડૂબતો જાય છે। મિત્રો, આવું માનવામાં આવે છે કે આ વૃક્ષમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે। આથી આવી ભૂલ કરવાને બદલે આપણે તે વૃક્ષની પૂજા કરવી જોઈએ। તેમજ મિત્રો, ચોથું કારણ એ છે કે આપણે આપણા દાંતથી નખ ન કાપવા જોઈએ। જે લોકો દાંતથી પોતાના નખ કાપે છે એ હંમેશા ગરીબ રહે છે
અને તે હંમેશા અંધકારમાં જ જીવે છે. દાંતથી નખ કાપવા એ બહુ અશુભ માનવામાં આવે છે. આનાથી આપણા જીવનમાં ક્યારેય તરક્કી થતી નથી. આનાથી ધનહાનિ અને વ્યાપારમાં તરક્કીના રસ્તા બધા બંધ થઈ જાય છે. નખ છે હંમેશા આપણે તેના યંત્રથી જ કાપવા જોઈએ અને નાખીને ક્યારે રાત્રિના સમયમાં કાપવા ના જોઈએ. અને શુક્રવારનો દિવસ છે એ નખ કાપવાનો શુભ દિવસ માનવામાં આવે છે. તેમાંથી મિત્રો પાંચમું કારણ એ છે કે આપણે ઘરમાં જ કચરાપેટી રાખીએ છીએ તો એ પણ અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો ઘરમાં ગંદકી રહેવાથી લક્ષ્મી માતા આપણાથી રિસાઈ જાય છે અને તે ઘરમાં હંમેશા પૈસાની તંગી આવે છે. આથી મિત્રો આપણે ક્યારેય ઘરમાં કચરાપેટી ન રાખવી જોઈએ. આનાથી આપણા ઘરમાં ક્યારેય પૈસા આવતા નથી. ઘરમાં હંમેશા સવારે ઝાડુ લગાવવું એ ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો છઠ્ઠું કારણ એ છે કે નળમાંથી જો પાણી ટપકતું હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે. જો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવે છે તો એનું એક કારણ આ નળ ટપકવું પણ બની શકે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરની અંદર નળમાંથી પાણી એમ જ ટપકતું રહે છે તો એ ઘરની અંદર જો પૈસા આવે પણ છે તો તે ઝાઝો ટાઈમ ટકી શકતા નથી. આથી આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે તમારા ઘરના નળને ચેક કરી લેજો. જો તેની અંદરથી ટીપા પડતા હોય તો તે નળને તમારે ઠીક કરી દેવો જોઈએ. આપણે ક્યારેય નળને અડધો મૂકવો ન જોઈએ. તેની સાથે જ આપણા ઘરમાં જો પૂજા પાઠ ન કરતા હોઈએ તો પણ ઘરમાં ગરીબી આવે છે. જે ઘરમાં પૂજા પાઠ અથવા તો આરતી ન થતી હોય તે ઘર પણ ગરીબીમાં જ જીવતું હોય છે. મેં ઘણા એવા ઘરો જોયા છે કે જેને ત્યાં પૂજા પાઠ થતા જ નથી. ઘરમાં ક્યારેય ભગવાનની આરતી નથી થતી. તો આવી સ્થિતિમાં તે ઘરમાં બહુ ગરીબી આવે છે. જે ઘરમાં પૂજા ના થાય તે ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને તે ઘરનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. આથી તે ઘરમાં જે પણ કાર્ય થાય છે તે ક્યારેય સફળ થતું નથી. તમે પણ પોતાના ઘરમાં પૂજા પાઠ નથી કરતા તો તમારે પૂજા પાઠ જરૂર કરવો જોઈએ. આ બહુ જરૂરી માનવામાં આવે છે. તમે કોઈ પણ દેવી દેવતાના પૂજા પાઠ કરી શકો છો. તેમ જ મિત્રો જો તમે રોજ જ્યારે ભગવાનની આરતી કરો છો ત્યારે તમારે રોજ હનુમાન ચાલીસા પણ બોલવી જોઈએ. જો તમે દરરોજ હનુમાન ચાલીસા બોલો છો તો તમારા ઘરમાં ક્યારે ભૂત પ્રેતનો પડછાયો પડતો નથી અને તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી થતી નથી. તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે જો આપણે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરતા હોઈએ છીએ તો આપણા ઘરના બધા જ સભ્યો છે આપણી સાથે નમ્રતાથી વર્તન કરે છે. આથી આપણા કોઈ પણ દુશ્મન પણ રહેતા નથી અને આપણો પરિવાર બહુ સુખી રીતે જીવવા લાગે છે. તેમજ મિત્રો આઠમો નિયમ એ છે કે આપણે આપણા ઘરમાં ક્યારે તૂટેલાના ચપ્પલ ન રાખવા જોઈએ. મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જો આપણા ઘરની અંદર તૂટેલા ચપલા આપણે રાખેલા છે તો એના લીધે પણ ઘરમાં ગરીબી પરિણામે છે. આથી આપણે આપણા ઘરમાં ક્યારેય તૂટેલા ચપ્પલ ન રાખવા જોઈએ અને જો આપણે એવા ચપ્પલ રાખેલા છે તો તેને ઘરની બહાર કચરા પેટીમાં નાખી દેવા જોઈએ. પણ જો આપણે આવું નથી કરતા તો આપણા ઘરમાં માતા લક્ષ્મી છે એ રિસાઈ જાય છે અને આપણા ઘરમાં ગરીબી આવે છે. તેમજ મિત્રો નવમો નિયમ એ છે કે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે એને પણ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી હોતો. આટલા માટે આપણા ઘરની સ્ત્રીને આપણે ખુશ રાખવી જોઈએ. તેની સામે ક્યારે અપશબ્દો બોલવા ન જોઈએ અને જો આપણે તેનું અપમાન કરીએ છીએ તો એ પણ બંધ કરી દેવું જોઈએ. તેમજ આપણે તેને પ્રેમથી સમજાવવું બહુ જરૂરી માનવામાં આવે છે. જે ઘરમાં લડાઈ ઝઘડો થતો રહે છે એ ઘરમાં પણ ધનનું આગમન થતું નથી. 10મો નિયમ એ છે કે રસોડું હોય ત્યાં પેશાબ કરવું એ પણ અશુભ માનવામાં આવે છે. આથી આપણે ભૂલ ચૂકે પણ તેની પાસે પેશાબ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પણ આ ઘરમાં ગરીબી આવે છે. આથી આપણે રસોઈ ઘરની પાસે શૌચાલય ન બનાવવું જોઈએ અને જો આવું કરીએ છીએ તો આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે. તેમજ મિત્રો 11મો નિયમ એ છે કે આપણે ગંદી પથારી
ઉપર સૂવું ન જોઈએ. આપણે આપણી પથારીને ક્યારેય ખરાબ રાખવી ન જોઈએ. આ બીમારીને આમંત્રણ આપે છે. તેમજ આનાથી આપણા ઘરની અંદર પણ ગરીબી આવે છે. અને જો આપણી પથારી ખરાબ થઈ ગઈ છે તો તેને આપણે સમયસર સાફ કરવી બહુ જરૂરી માનવામાં આવે છે. તેમજ આપણી બેડશીટ હોય છે તેને પણ આપણે બદલી શકીએ છીએ. તેમજ જો આપણે ગાદલામાં સૂતા હોઈએ તો ઉપરનું કાપડ પણ આપણે બદલી નાખવું જોઈએ અથવા તો તેને સાફ કરી નાખવું જોઈએ. તેમજ આપણે ગાય અને બળદને ક્યારેય પગ એટલે કે પાટું મારવું ન જોઈએ, કારણ કે ગાયને અને બળદને આપણા ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતાના રૂપમાં જોવામાં આવે છે. એટલા માટે આપણે ક્યારેય ગાયને પાટું મારવું ન જોઈએ, એટલે કે લાત મારવી ન જોઈએ. અને જો કોઈ માણસ ગાયને પાટું મારે છે તો એવું માનવામાં આવે છે કે તેના ઘરમાં ગરીબી આવશે. આમ જોઈએ તો ગાયનું અપમાન તો ક્યારે કોઈ કરતું નથી. એવું પણ માનવામાં આવે છે કે ગાયની અંદર બધી પ્રકારના દેવતાના વાસ હોય છે. તેમજ આપણે ગાય માતાને પૂજવા જોઈએ. આપણે ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી પણ આપણા ઘરમાં ધનનો વરસાદ થાય છે. તેમજ મિત્રો 13મો નિયમ એ છે કે સાધુ અને ફકીરને આપણે અપમાનિત ન કરવા જોઈએ. જો ક્યારેક આપણા ઘરમાં સાધુ અથવા તો ફકીર આવેલા હોય તો તેને આપણે ક્યારેય પાછા જવા દેવા ન જોઈએ, મતલબ કે તેને અપમાનિત કરવા ન જોઈએ. આવું માનવામાં આવે છે કે જો આપણે તેનું અપમાન કરીએ છીએ તો આપણા ઘરમાં ગરીબી આવે છે. આથી તેને આપણે કંઈકની કંઈક વસ્તુ આપવી જોઈએ. આપણે આપણી યથાશક્તિ પ્રમાણે થોડા ઘણા પૈસા આપી દેવા જોઈએ. આથી તે સાધુ પણ ખુશ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. આથી કોઈ પણ વસ્તુ આપ્યા વગર તેને મોકલવા ન જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈક વાર કોઈ સિદ્ધ સાધુ જો આપણા ઘરમાં આવે છે અને આપણે તેને અપમાનિત કરીએ છીએ તો તેનો શ્રાપ પણ આપણને લાગી શકે છે અને ઘરમાં ગરીબી પણ આવી શકે છે. તેમજ મિત્રો 14મો નિયમ એ છે કે ક્યારે કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિની મજાક ન કરવી જોઈએ. અને જો આપણે આવું કરીએ છીએ તો તેનો શ્રાપ પણ આપણને લાગી શકે છે અને આપણી સાથે પણ બહુ ખરાબ વસ્તુ થઈ શકે છે. આનાથી પણ આપણા ઘરમાં ગરીબી આવી શકે છે. જો આપણે કોઈની મદદ કરી શકતા નથી તો આપણે કોઈની મજાક પણ ન ઉડાવવી જોઈએ. તેમજ મિત્રો 15મો નિયમ એ છે કે આપણે ક્યારે આપણા માતા પિતાનું અપમાન કરવું ન જોઈએ. જો કોઈ સારો મનુષ્ય હશે તો તે પોતાના મા બાપનો ક્યારે અપમાન નહીં કરે. જો આપણે પણ આપણા માતા પિતાનું અપમાન કરીએ છીએ તો એના લીધે પણ આપણા ઘરમાં ગરીબી આવે છે. આપણો પરિવાર ક્યારે સુખી રહી શકતો નથી. આપણે ક્યારે ઊંચા અવાજથી મા બાપ સાથે વાત પણ ન કરવી જોઈએ, કારણ કે આપણા મા બાપ જ આપણા ભગવાન છે. આથી આપણે આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. તેમજ 16મો નિયમ એ છે કે આપણે ડાબા પગથી પેન્ટ ક્યારે પહેરવું ન જોઈએ. આવું કરવાથી મિત્રો રાહુ અને કેતુ દોષ હેરાન કરે છે. ડાબા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહનો ખરાબ પ્રભાવ છે એ દૂર થતો જાય છે. તેમજ 17મો નિયમ એ છે કે આપણે દિવસ આથમતો હોય ત્યારે સૂવું ન જોઈએ. આનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેમજ આપણા ઘરમાંથી ગરીબી જતી નથી. એવું કહેવાય છે કે સંધ્યાના સમયે લક્ષ્મી માતા આપણા ઘરમાં હોય છે. તે વાત કરવા આવે છે અને જો આપણે સૂતા હોઈએ છીએ તો તે આપણાથી રિસાઈ જાય છે. આથી લક્ષ્મી માતા જો રિસાઈ જાય છે તો આપણા ઘરની પ્રગતિ થતી નથી. તેમજ 18મો નિયમ એ છે કે જ્યારે આપણા ઘરમાં મહેમાન આવે ત્યારે આપણે નારાજ ન થવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે મહેમાન આવે ત્યારે મોઢું બગાડે છે, પણ આપણે આવું ન કરવું જોઈએ. એ લોકોને એવું લાગે છે કે ઘરે મહેમાન આવે છે તો તેના માટે એક બોજ છે. પણ મિત્રો શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાં જ્યારે મહેમાન આવે છે ત્યારે એક એવો સંકેત આપે છે કે આપણા જીવનમાં કંઈક સારું થવાનું છે. આથી જે લોકો મહેમાન આવવાથી મોઢું બગાડે છે એના ઘરમાંથી લક્ષ્મી હંમેશા જતી રહે છે. તેમજ મિત્રો 19મો નિયમ એ છે કે જેટલી આપણી આવક હોય છે એની કરતાં આપણે વધારે ખર્ચ ન કરવો જોઈએ. આનાથી ઘરમાં ગરીબી જ આવે છે.
આથી આપણે ખર્ચ પણ એટલો જ કરવો જોઈએ કે જેટલી આપણી આવક હોય છે। એનાથી મિત્રો આપણી ઉપર લેણું વધતું જાય છે અને વ્યક્તિ હંમેશને માટે ગરીબ થતો જાય છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।